આ ચોથો પેટ્રોલ પંપ ઇન્ડિયનનો. અહીંયા પૂછી લે. હાલો અહીંયા ના પાડી દીધી જો ભાઈ. તો કેમ છો ફેમિલી? મજામાં જ છો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને હાર્દિક સ્વાગત છે. વાગી ગયા 7:30 અને આપણે 8 વાગ્યાનો ટાઈમ છે ને આપણે જવું છે ટૂર છે. બાકી જો વેકેશન છે મજા છે ને બાપના રાજમાં. અને આજે ટિફિન બી છે તો ટિફિન બનાવી નાખશું. ભરે છે ટિફિન. તો ચાલો આજે ટિફિન લઈને જવાનું છે. તો ચાલો ગાડી ઘડીક વાર ચાલુ રાખીએ, ઓઇલ ચડવા દઈએ. અને આપણે 3 દિવસથી બહાર હતા. આજે કાલે આવ્યા સાંજે. અને બાકી જો પાણીના ડબલા કોઈ ભર્યા નથી, ચકલાવના ઉડે છે. હું હોય તો ભરવાનું. તો ચાલો ગાડી સાઈડમાં લઈ લઈએ. અને ચાલો જો આજ ગાડીમાં ફોલ્ટ ન આવે તો સારું. ઓલો ફોલ્ટ સોલ્વ થઈ ગયો હોય તો ભાઈ આપણા. તો ચાલો હવે ત્યાં જ મળશું. તો મિત્રો જો આપણે ઓફિસ જતા હતા તો આપણે અહીંયા ભૂતના ચોકે થયું એવું ટ્રાફિક છે ને ક્યારેક આવી જાય. કારણ કે ટ્રેન આવતી હોય 8 વાગ્યાનું. આપણે મોડું થાય ને 8:05 થાય તો ટ્રેન આવે. જો ગઈ ટ્રેન. આ મીટર ગેજ છે ને અમારી એક જ મીટર ગેજ છે આખા ભારતમાં. આ મીટર ગેજ અમારે અહીંયા જ હાલે સૌરાષ્ટ્રમાં. ધારી બાજુને હાલે છે, સત્તાદર બાજુ. એટલા માટે છે ને આ 8 વાગ્યાનો ટાઈમ હોય. જો આપણે મોડું થાય ને 8:05 થાય આપણે એટલે આ નડે ફાટક. જો અત્યારે ટ્રાફિક એવડી થઈ જાય. જો થઈ ગઈ ટ્રાફિક અત્યારમાં. તો ચાલો આપણે નીકળીએ. આજે આપણે આવ્યા છે સુપેડી. જો સુપેડી હશે 66 કેવી પોરબંદર હાઈવે કાંઠે જ છે. અને આપણે અત્યારે ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો કરતા હોઈએ. કારણ કે આજ મોડું થઈ ગયું હતું. તો ચાલો નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીએ છીએ. આ છે હોટલ. ચા નાસ્તો કરી લઈએ મિત્રો. જો આપણે અહીંયા નાસ્તો કરી લીધો છે અને હવે જાય પાછા આપણે ઓફિસે. જે સુપેડીથી ભાયાવદર છે. ભાયાવદર 132 કેવી છે. સુપેડી 132 કેવી એટલે બે 132 કેવી છે. તો ચાલો ઓફિસ કામ પતાવીએ. આપણે તો બેસવાનું જ હોય. સાહેબો કામ કરતા હોય. જો આવી ગયું 132 કેવી સુપેડી. એનો ગેટ છે. આજે એક્ઝેટ રોડની કાંઠે જ છે. મિત્રો જો આપણે 132 કેવી બેઠા સુપેડી રોડના કાંઠે જ આવેલું છે. નાસ્તો કરી લીધો થોડો ઘણો. ટિફિન સાથે છે એટલે કોઈ ટેન્શન તો નથી. જો સ્ટાફ કામ કરે છે હેલ્મેટ સાથે. આપણે બેઠા છે ને પછી હજી જવાનું હોય ભાયાદર. એટલે આજે આખો દિવસ થાય એવું લાગે. તો ચાલો. તો મિત્રો હવે આપણે સુપેડી કામ પતી ગયું છે ને આપણે આવ્યા છે હવે ભાયાવદર 132 કેવી જ્યાં ટ્રાન્સફોર્મરનું કામ ચાલુ છે. આપણી ગાડી પડી જોવા પડી. તો ચાલો હવે ભાયાવદર કામ પતાવીને ટિફિન ખાઈને પછી જવાનું છે પાછું સુપેડી. થોડુંક કીટું પડ્યું, કીટું ભરીને પછી આપણે જવાનું હોય પાછું ઓફિસ. ચાલો કામગીરી એટલી જ હતી. ચાલો પછી ઓફિસે જઈને પછી ઘરે જઈને પાછું કન્ટિન્યુ કરશું. મિત્રો જો અહીં એસએસમાં છે ને આંબો છે. આંબામાં કેવી મસ્ત કેરીઓ છે દેખાતી છે તમને. અને આ કેરીનું છે ને આ લોકો આપણે સ્ટાફમાં એકસાથે પછી જમણવાર રાખે રસપુરીનું. અહીંયા સિસ્ટમ એવી છે કોઈને લઈ જવાની નહીં. રસપુરીનો જમણવાર રાખે સ્ટાફને બધાય ક્યારે પ્રોગ્રામ કરે. અને બીજું જો અહીંયા આપણે મીઠો લીમડો છે એ લઈ જવાનો. આગળ તોડી લઈએ આપણે. અહીંયા કેટલો બધી સરસ મીઠો લીમડો છે. હાલો આપણે આ લઈ જવાનો છે, લઈ લઈએ. મિત્રો જો અહીંયા ભાયાવદરમાં હવે કામ પૂરું થયું છે ને એક વસ્તુ બીજી જોવા મળી છે. અહીંયા જો કેટલા બધી ઓલા છે ચકલાના માળા. જો આવી સેવાયું હોય મસ્ત માળા છે. જો અહીંયા કેટલા બધી છે. એટલા ખાવાનું છે ટિફિન. તો ચાલો ટિફિન ખાઈ લે
અને હવે કામમાં જો ગાડી પાછી ભરાય છે, પછી છાંય લે ગાડીને પછી ખાઈ લે. ચાલો તો જો આજે 2 પેટ્રોલ પંપ આપણે તપાસ કરી પણ ડીઝલની તંગી આવી એવું કહે છે. જુનાગઢમાં વાત સાચી છે. તો અહીંયા આપણે ભાયાવદર હતા તો ત્યાં બી એવું જ છે. એક ભારતના પેટ્રોલ પંપ કે નાયરાના 2 પેટ્રોલ પંપ આપણે તપાસ કરી પણ ડીઝલ છે નહીં. તો ચાલો હવે આપણે પાછા રસ્તામાં તપાસ કરતા જઈએ પછી ખબર પડે. ત્રીજો પેટ્રોલ પંપ અહીંયા બી ડીઝલ નથી. આ ચોથો પેટ્રોલ પંપ ઇન્ડિયનનો. અહીંયા પૂછી લે. હાલો અહીંયા ના પાડી દીધી જો ભાઈ. તો હવે આ જીઓનો પેટ્રોલ પંપ આ કેટલામો છે? 5મો. અહીંયા છે. एक्टिव से ये है वहाँ है यहाँ से जवाब तो देता है. यहाँ से છે અહીંયા અલગ જીઓમાં અહીંયા પૂછીથી આપણે ભાયાવદરથી 5 પેટ્રોલ પંપ તપાસ કરી પછી આ છઠ્ઠા જીઓએ આવ્યું છે અને અહીંયા છે. હવે અહીંયા આપણે કેટલું આપે ડીઝલ જોઈ લે. અને 2 દિવસથી ડીઝલની તંગી છે, 5 દિવસ થયા હજી ડીઝલ આવતું નથી. તો ચાલો આપણે નક્કી લઈને કેટલું આપે પહેલાં તપાસ કરીએ. મિત્રો જો આપણે ફૂલ નથી થતી પણ 1000 રૂપિયાનું નાખી દે એ પણ ઓનલાઈન બંધ છે. આપણે રોકડા દેવા જોઈએ અને માલ ઉપરથી જ બંધ છે એવું કહે છે. તો ચાલો આપણે 1000નું તો 1000નું પૂરાઈ લઈએ. જો અહીંયા નાખ દેવાના છે પણ અહીંયા 2 ઘડી ખોભરવાનું કીધું. આ 15 દિવસથી આમનામ છે એવું કહે છે. તો ચાલો આપણે અહીંયા પેટ્રોલ પંપ આપણે 1500નું મળ્યું અને આગળથી 1000નું એટલે 2500નું થયું. હવે જોયું જાય કેમ મળે તો ઠીક છે ને કંઈ નહીં. ફાઇનલી મિત્રો જો આપણે ઓફિસ પૂરું થઈ ગયું ને આપણે આવી ગયા. અને આજે ડીઝલની શોર્ટેજ 5 દિવસથી ડીઝલની શોર્ટેજ છે ને. ડીઝલ આપણે 10 પેટ્રોલ પંપે ગયા ત્યાં આપણે એક જગ્યાએ 1000નું, એક જગ્યાએ 1500નું ને બે જગ્યાએ 500-500નું એમ કરીને આજે આપણે ફૂલ કરી છે ટાંકી. હવે જેટલા દિવસ એટલું હાલે. તો જુનાગઢમાં તો 500નું ડીઝલ નાખી દે, 4 વ્હીલમાં 500નું અને 2 વ્હીલમાં 100નું કરી દે છે. તો હવે જોઈએ શું થાય આગળ. અને બીજી વાત એ કે હવે પાછું આપણે માળીએ અત્યારે જવાનું છે. મારા શાળાને અહીંયા બોલાવ્યો પોલીસ સ્ટેશને. તો ચાલો એની મદદે પાછું જવું જોઈએ. બીજું બેનને આવ્યા છે ઘરે, મોટા બેનને બનાવીને ભાણેજને લાલો ભાવેશને. તો ચાલો ઘરે જઈને તમને બતાવું. આજે લગ્ન હતા એના કુટુંબમાં અહીંયા જ હતા. બેનને ગાડી બાબુલાલની. તો ચાલો આ જો ભાવેશ ભાવબેનનો છોકરો ભાણેજ. મિત્ર ખરેખર જો ડીઝલની અછત છે. જો વારામાં હે બધા આ જુનાગઢમાં વારામાં હે બધા છે. પેટ્રોલ પંપે તમને બતાવું. અને બેનને આવ્યા તો આપણે માર્કેટમાં આવ્યા તો પેટ્રોલ પંપ છે. જમીન ઊભા થયા છે, બેનને ખાય છે. અને પટેલને જો આજે આપણે હે ને આવ્યા છે એટલે આજે આપણે સિંહ જોવાના છે. જો ભાઈ ગઈ છે તો આજ બધી ઓળખાઈ જાય. લાલોને જમે છે બેનને કે લસ્સીબેન લખી છે કે આની બેન જો આવે તો ખાવા જ આવે તો હાલો. ત્યાં જ સિંહ હતા. તો ફાઇનલી જો હવે ચીકુ ને આમ બધા બેઠા. કોણ જો ત્યાં જતા જો આપણે ઓલું છે ને જો અહીંયા સિંહ હતા તે દિવસ. જો લાઈટ બળે ને ક્યાં સિંહ ત્યાં પાણી પીવા આવ્યા હતા. જો અહીંયા હવે આજે આપણે રાહ જોઈએ બેનને આવ્યા છે. તો જો ચીકુ ને ભાવેશ ને દાદા ને બધા અત્યારે અગાસી ઉપર બેઠા છે. એ ભાવેશ સામું છે આવે ભોપોન જઈને
હે ભાવલા લેવલનો બે હા હવે તારું લેવલ તે નક્કી કર્યું જો એનું લેવલ કેવડું હે ભાવેશનું તો ચાલો હવે બેન ના આવે પછી ચાલુ કરશું તો ચાલો હવે બધા ઉપર બેઠા હે જે શેઠ લંબાણા હે મામા ભૂઈના પોયરા બધા બેઠા હે અને હવે જવાનું હે ક્યાંય જવાનું નથી પણ હાવ દેખાતું નથી એમાં પણ હું તમે મને હોય નહીં હવે. મોઢું જ નથી દેખાતું. મારું તો આ દેખાય તારું મારું શું છે તમારું આ દેખાય મારું નથી દેખાતું એટલું. મારું નથી દેખાતું હવે હવે પેટ વધારે દેખાય હવે હજી નથી દેખાતું તો આ ઓલો ઓની હિસાબે છે કેને ગોલો ખાવા અહીંયા પૂછો કેને ઓલા નહીં તો લાવો રોકડા લાવો આમ કોણ મહેમાન મહેમાન છો તો એ વાત સાચી તો મહેમાન પૈસા તો દે ને મહેમાન ને આ મહેમાન જ પૈસા દે આ અહીંયા પેલા પૈસા મહેમાન દે પછી ઘર ધણી હોય હાલો જોઈ લે બાવલા લાવો પીછા લો ગોલાના તો મિત્રો જો એક વાગ્યા છે ને હવે સાવજની તૈયારી છે ને સાવજ આવી ગયા છે જો લાલો અને ભાવેશ ને રાહ જોઈ બેન ને હવે જો મળે ગયા છે જોવા તો આગળ બતાવીએ તમને આજે અને આજે પણ બતાવીશું ચાલો જો હાવજો આવી ગયા ભાવલા ક્યાં ગયા હાવજો બેન જા આમથી દેખાઈશ જા અહીં આગળ ગાયું છે ને જા અહીંથી ગાડી ભાગી હતી જા ગાયું છે ને ભાગી હતી એટલે અમે જોવા ઉપર કે હવે ટાઈમ થઈ ગયો પૂરો 2 જેવું થાય એટલે બેન આવે 2 જેવું થાય તો થાય 2 થઈ ગયા 1 થયો તો અમે બધા અહીંયા રાહ જોઈએ આવજો 1:30 ભાવલા 1:30 ખાવા દેવાના જો અહીંથી નીકળશે આપણો ઘરને અહીંથી જ નીકળવાના છે એ ફાઇનલ છે ચાલો આવે પછી આપણે પછી તમને બતાવું પાછું ક્યાં છે હા જો આમાં જો આમાં જો આમાં જો ગાય છે હું ગાય છે તું હું પતે નહીં હા નીંદર ચડી ગઈ હતી આ અવાજ બધાય ભેગા થયા આ બધા હરખા ભેગા થઈ ગયા બેન કેવું લાગતું તા શું બોલો હા એને આવડની રાહ જોતા પ્રેક્ષકો પણ હાવજ આજ આવશે નહીં લાગે એવું કૂતરા તો ભાઈ